આપણા દેશની અંદર જય જવાન જય કિસાન આવો નારો તો બોલવામાં આવે છે. આપણા દેશને ખેતી પ્રધાન દેશ તો કહેવામાં આવે છે, પરંતુ શું ખરેખર આપણા દેશની અંદર ખેતીને, ખેતરને, ખેડૂતને એવી પ્રાધાન્યતા આપવામાં આવે છે ખરી? જો આપવામાં આવતી હોય તો ખેડૂતોએ સતત 17 થી 18 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન કરવા પડે. ખેડૂતોના જે પ્રશ્નો છે એને સરકાર સ્વીકારે, પણ ખેડૂતોની જે માંગણીઓ હતી એને આંશિક રીતે સ્વીકારવામાં આવે. અને આવા તો અનેક પ્રશ્નો છે જે ભારતને ખેતી પ્રધાન દેશ કહેવા ઉપર પ્રશ્નાર્થ ઉભા કરે છે. ખેડૂતોની એક વીજ પોલની એક સમસ્યા નથી. ખેડૂત જે છે અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે, છતાં આપણા દેશની અંદર જય જવાન જય કિસાનના નારા કઈ રીતે લગાવી શકાય છે અને ખેડૂતોની ઘણી બધી સમસ્યાઓ છે જેના વિશે આજે વિગતે વાત કરવી છે. જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આ દેશનો ખેડૂત અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. ખેડૂત ક્યાંક ખાતર મેળવવા માટે લાઈનમાં ઉભો રહે છે, ક્યાંક બિયારણ મેળવવા માટે લાઈનમાં ઉભો રહે છે, ક્યાંક એને જો નુકસાન થયું હોય, કુદરતે કહેર વરસાવ્યું હોય અને એના જે પાક છે એમાં કદાચ ક્યારેક અતિવૃષ્ટિ પડે છે, ક્યારેક અનાવૃષ્ટિ પડે છે અને કેટલી માંગણીઓ કરવા પછી, કેટલાય આંદોલનો કરવા પછી સરકાર સહાય પેકેજ જાહેર કરે છે, તો વળી એ સહાય પેકેજની સહાય મેળવવા માટે લાઈનમાં ઉભું રહેવાનું, એની જણસીઓ વેચવા માટે લાઈનમાં ઉભું રહેવાનું અને કેટલાય બધા પ્રશ્નો એને દરેક જગ્યાએ ખેડૂત જે છે એ લાઈનમાં જ ઉભો રહેતો જોવા મળે છે, આંદોલન જ કરતો જોવા મળે છે અને છતાં આપણા દેશની ખેતી પ્રધાન કઈ રીતે કહી શકાય એ પ્રશ્ન વારંવાર ઉઠતો રહ્યો છે. તાજેતરનો ગુજરાતનો ખેડૂત જે છે એનો જ્વલંત પ્રશ્ન હતો કે ખેડૂતોના ખેતરની અંદર જે વીજ પોલ નાખવામાં આવે છે એ વીજ પોલનું એને યોગ્ય વળતર નથી મળી રહ્યું. ખેડૂતોએ ખૂબ આંદોલનો કર્યા. જે વિપક્ષની અંદર કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એમણે પણ ખેડૂતોને સમર્થન આપી ઘણા બધા પ્રતિકાત્મક પ્રદર્શનો કર્યા. સરકારે ખેડૂતોની વાતને સ્વીકારી, પણ ખેડૂતોમાં હજુ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડૂતોની જે પ્રકારે માંગણીઓ હતી એમાં આંશિક સ્વીકૃતિ આવી છે. ખેડૂતો બજાર ભાવના 4 ગણા વળતર માંગી રહ્યા હતા, પરંતુ સરકારે 2 ગણા વળતરની જાહેરાત કરી છે. પરંતુ જે ખેતરની અંદર વીજ પોલ આવી જાય છે, એ વીજ પોલ આવ્યા પછી ખેડૂતોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. અત્યારે જે જગ્યાએ વીજ પોલ નાખવાની કામગીરી ચાલી રહી છે એ ખેડૂતો એટલા માટે જ આંદોલનો કરી રહ્યા છે કારણ કે એમણે અગાઉના ઉદાહરણો જોયા છે. ગુજરાતની અંદર વીજ પોલ નાખવાની આ જે વાત છે એ કોઈ નવી વાત નથી. આજથી વર્ષો પહેલા પણ આ પ્રકારે ખાનગી કંપનીઓ દ્વારા વીજ પોલ ખેડૂતોના ખેતરોમાં નાખવામાં આવ્યા છે અને વીજ પોલ નાખ્યા પછી કયા પ્રકારની સમસ્યાઓ થાય છે એ પણ આજે આપણે જાણવું છે. આપણી સાથે ખેડૂત જ જોડાયા છે. મોરબીના માળિયા મિયાણા તાલુકાના વીર વિદરકા ગામના ખેડૂત આપણી સાથે દીપકભાઈ ગઢવી જોડાયા છે. દીપકભાઈ, BSI ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. અને ખાસ તો તમારી પાસેથી એ જાણવું છે, આપના ગામની અંદર વર્ષો પહેલા વીજ પોલ આવેલા છે અને સાથે જ એ પણ જાણવું છે કે આપના ગામની નજીક જ તાજેતરમાં જ માળિયા મિયાણા તાલુકાના જશાપર ગામનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વીજ પોલ નાખવામાં આવેલા છે અને જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વીજ પોલની અંદર કરંટ આવી રહ્યો છે. સૌથી પહેલા તો એ આખું સમજવું છે કે કેટલું જોખમી છે આ વીજ પોલ ખેડૂતના ખેતરની અંદર. બેન, આ વીજપોલ બહુ જોખમી છે અને એટલે જ આ હવે બધા ખેડૂતો આને મહાકાય રાક્ષસ કહે છે. સવારમાં જાય તો કેટલા જનાવરો જ પેલા તો શોર્ટ થઈને મરી ગયા હોય છે, તો ખેડૂતને એ જોવું પડે તો ખેડૂતે જમી નથી શકતો. અને જ્યારે જાનનું જોખમ, કચ્છમાં એક વાયર પડવાથી 10 વીઘાના એક ખેડૂતને દાડમ બળી ગયા છે ને હજી એનું વળતર નથી મળ્યું. આજ અમારા બાજુમાં જ જસાપરમાં થયું છે અને અમારો માળિયા તાલુકો તો પછાત છે અને જે 13 વર્ષ પહેલા બેન અમારે થાંભલા આવ્યા છે ને એનું હજી ખેડૂતોને વળતર નથી મળ્યું. ખેડૂતોની કોઈ એ મંત્રીઓને પૂછ્યું નથી કે ગામના સરપંચોને પૂછ્યું નથી, ખેડૂતોને પૂછ્યું નથી. એમને આ વીમા કંપની આ જે કંપની આવે છે ને, જે વીમા કંપની લૂંટીને વહી ગઈ, એમ આ કંપની પણ જે બધી કંપની આવે છે ને ખેડૂતોને લૂંટીને વહી જાય છે બેન. તમે દીપકભાઈ જે રીતે કહી રહ્યા છો કે 13 વર્ષ પહેલા તમારા ગામની અંદર ખાનગી કંપનીના વીજ પોલ લગાવવામાં આવ્યા છે ને એનું યોગ્ય વળતર નથી મળ્યું. જે તે સમયે શું બજાર ભાવ ચાલી રહ્યો હતો અને એ બજાર ભાવ મુજબ કેટલું વળતર નક્કી કરવામાં આવ્યું, કેટલું ચૂકવવામાં આવ્યું, એ આંકડાઓ જાણવા છે. હા બેન, અમારું નેશનલ હાઈવે ઉપર ગામ છે ને ગામની જમીન
તો બહુ કિંમતી છે, ઇન્ડસ્ટ્રીઝમાં આવી ગયેલી છે, પણ એ તો ન હોય. પણ આ તો કોઈ એ વળતરનું ને એનું નક્કી જ નથી કરતા. આ તો જેમ એવું કે છે કે મંદિરમાં જેમ પ્રસાદ આપે ને એ રીતે તમારે લઈ લેવાનું હોય. મંદિરમાં કઈ કેમ વિરોધ નથી કરતા? આ એટલી ખાનગી કંપની દાદાગીરી કરે છે. જે આપી લઈ લેવાનું હોય, 3 કટકે મળે, પછી લાઈન નાખીને વહી જાય. બધાને 30-30 હજાર આપ્યા છે તાર નાખીને 12 વીઘામાં, પછી પાછળથી બીજો હપ્તો આવશે, ત્રીજો હપ્તો, પછી લાઈન નાખીને વહી ગયા, પછી ખેડૂતોને કઈ આપ્યું જ નથી. આવી ખાનગી કંપનીની દાદાગીરી છે. નગર જગતનો તાત કોઈ વિકાસનો વિરોધી નથી, પણ જગતનો તાતે કાયમ જમીન આપી છે, ગેસની પાઇપલાઇનમાં આપી છે, નર્મદાની પાણીમાં આપી છે, રોડમાં આપી છે. પણ હવે તો આ જેને જાનનું જોખમ છે, રોગો કરે, એટલો અવાજ, એટલું પ્રદૂષણ અને જાનનું જોખમ, અને છતાં વળતર ન મળે, એટલે આજ આખા ગુજરાતનો ખેડૂત રોડ ઉપર આવી ગયો છે. નગર ખેડૂત કોઈ વિકાસનો વિરોધી નથી, પણ ખેડૂતની જમીન આ રીતે છીનવી લે તો એ વિકાસ નહીં, એ વિનાશ છે બેન. અને દીપકભાઈ, તમે કહી રહ્યા છો કે 13 વર્ષ પહેલા લગભગ 30,000 જેટલો ભાવ આપવામાં આવ્યો. એ 40-40 અને 20 જે રેશિયોમાં આપવામાં આવી રહ્યો હતો, તો એ 40-40 તમને 2 હપ્તા મળ્યા છે કે ખાલી માત્ર 30,000 આપીને પૂરું કરવામાં આવ્યું છે? 30,000 આપીને, એને કીધું હતું 3 હપ્તે મળશે. આ તો સરકારી યોજના છે બેન, ખેડૂતોને કઈ ખબર ન હોય. એકવાર 30,000 આપી દીધા છે, પછી કીધું પાછળથી મળશે અને ત્રીજો હપ્તો આવશે, પણ પછી આપ્યા જ નથી. અને જેને થાંભલા આપ્યા છે એને, જે એની લાખોની જમીન, જે એની ઇન્ડસ્ટ્રીઝમાં બધી જમીન, એને પણ 2-2 લાખ આપ્યા છે, પાછળથી આપશે, પછી પાછળથી એને પણ થાંભલાવાના વળતર વાળાઓને આપ્યા નથી. એટલે જે રીતે હું સમજી રહી છું કે 40-40 અને 20 રેશિયોમાં જે 3 કટકે વળતર આપવાની વાત હતી, એમાંથી 40 એક પહેલો કટકો છે એ આપી દેવામાં આવ્યો છે, એમાં 30,000, અને બાકીના 45,000 બાકી છે. નથી. હા, બસ આ ખેડૂતો આ વખતે પહેલા હપ્તે જે કહે છે એક જ સાથે આપો પછી કામ, એનું કારણ ઈ જ છે કેમ કે ખેડૂત પછી જગતનો તાત ક્યાં જઈ શકે? કે છે જગતનો તાત બેન, કોઈ નથી સાંભળતા એની વાત, અને વારંવાર એના પેટ ઉપર મારે છે લાત. એ વાતનો કાયમ છે આઘાત. ગુજરાતનો ખેડૂત એ જ કે છે કે વારંવાર રમત, જ્યારે નર્મદ છે, મેં મારી પોતાની જમીન 2 ખેતર આપી છે, એમાં હજી પાણી આવ્યું નથી, મોટા બાવળ થઈ ગયા છે 15 વર્ષથી, જે જમીન પણ ખાતામાંથી ઉડી ગઈ છે, જેનું મને વળતર મળેલું છે 30,000, પણ જે જમીન 30-30 લાખની વીઘો છે એની 30,000 મળ્યું છે, છતાં વિકાસ માટે આપણે આપી છે, પણ પાણી નથી આવ્યું. અને જ્યારે ગેસની લાઈન નાખી છે ત્યારે કીધું હતું આ તો તમારા ગામમાં છે, વિકાસ માટે ગેસ ગામમાં આવશે, ગામનો વિકાસ થશે, પંપમાં આપશે, પણ જે એનો કોઈ ગામને આપતા જ નથી, એનો ફાયદો ગામમાં નહીં. પછી છેલ્લે એમ કે આ તો ઇન્ડસ્ટ્રીઝ માટે છે. જો અમે એ જ કહી છે કે અમારા ગામને વીજળી આપો છો ગામમાંથી આટલી, તો હજી લગી અમારા ગામમાં ક્યાંય ખેતીમાં કે ક્યાંય લાઇટ આપી નથી. હજી પણ એ જૂની પદ્ધતિથી મશીનથી માણસો પાણી પાય છે. અમારો માળિયા તાલુકો બેન બહુ પછાત છે, અને અમારા અડખે પડખેના બધા ગામોને નુકસાન છે. વાધરવા, ખીરઈ, ફતેપુર, અમારે અર્જુનનગર, અમારે માળિયા, કાજરડા, અમારા એ બધાના હરિપર, જસાપર, આ બધા એ બાજુના માળિયા તાલુકો એટલો પછાત છે ને, તો એને ખબર છે કે આ ખેડૂતો તો જેમ આપશું એમ જ લઈ લેશે. એટલે ખેડૂતોને આ બાજુ તો અમારી માળિયા તાલુકા પછાત વિસ્તારમાં તો અમારે અતિ અન્યાય થયો છે. અને દીપકભાઈ, જે રીતે તમે વાત કરી રહ્યા છો કે 40-40 અને 20 3 હપ્તામાંથી 2 હપ્તા હજુ બાકી છે, એટલે જો એની આંકડાકીય ગણતરી કરવામાં આવે તો 30,000 એક હપ્તો, 30,000 બીજો હપ્તો અને 15,000 ત્રીજો હપ્તો, એટલે જમીનની અંદાજિત કિંમત 75,000 રૂપિયા વળતર આંકવામાં આવ્યું છે. તો આ 13 વર્ષ અગાઉની તમે વાત કરો છો, તો 13 વર્ષ અગાઉ તમારી ગામની જે જમીન છે એની કિંમત 75,000 રૂપિયા હશે આશરે? ના, અત્યારે પણ બેન, અત્યારે અમારે 70-80 લાખ છે, ત્યારે 10-20 લાખ હતી. હાઈવે ઉપર તો ત્યારે 50-50 લાખ હતી. ગામની નદી કાંઠે જમીન હતી, એની 10-10 લાખ કિંમત હતી. એટલે જમીનની કિંમત પ્રમાણે તો કઈ નથી આપ્યું, કિંમત પ્રમાણે તો આપતા જ નથી. એ તો એમ કે છે કે આ તો એક જે મંદિરમાં કેમ પૂજારી પ્રસાદ આપે તો એમાં આપણે પ્રેમથી વધાવી લઈ, એવું આ કંપની દર વખતે દાદાગીરી કરે છે. અને ખેડૂતોને રક્ષણ નથી મળતું બેન. ખેડૂતો કઈ કહે તો એના પર જુલ્મ, એને પૂરી દેવાના. એને ખેડૂત કઈ સામે વિરોધ કરે તો તરત એ ફોન કરે. એમની આગળ એવી ગાડીઓ હોય છે, એની અંદર એમાં સીસીટીવી હોય છે, એમ કે ખેડૂત અમારી પર દાદાગીરી કરે છે, તો ખેડૂતોને તરત પકડી દેવાના, ખેડૂતોને ઉપર જુલ્મ, ખેડૂતોને પૂરી દેવાના. અને કામ બંધ ન થાય 3 દિવસ ત્યાં લગી ખેડૂતોને છોડતા નથી. ખેડૂતો માટે આ જુલ્મ છે. એટલે ખેડૂત એમ કે છે કે જગતનો તાત. હવે આ તમે એટલે એક થયો છે ગુજરાતના ખેડૂતને રોડ ઉપર આવવું પડ્યું છે બેન. અને હવે એની આગળ 10-20 વીઘા જમીનનો ટુકડો છે. હવે જો એમાં ન મળે તો ખેડૂત ક્યાં જાય? જગતનો તાત.
અને દીપકભાઈ, તમારા ગામમાં જે વીજ પોલ નાખવામાં આવ્યા છે એ કેટલા વર્ષ સુધી નાખવામાં આવ્યા છે? કારણ કે અત્યારે જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે એ 30 વર્ષ માટે હમ નાખવામાં આવી રહ્યા હોવાની વાત થઈ રહી છે. તો આપના ગામમાં જે 13 વર્ષ અગાઉ જે વીજ પોલ નાખવામાં આવ્યા છે એ કેટલા વર્ષ સુધી હા, રાખવાની વાત હતી? ઈ ત્યારે બેન 25 વર્ષનું કીધું હતું એમને, 25 વર્ષ લગી હોય. હમ 25 વર્ષ પછી બધું પાછું ફરતી મળે તમે એવી વાત કરી હતી એમને, પણ એમને કોઈ લેખિત નથી આપ્યું, મૌખિક વાત બેન. હમ. એટલે પછી 25 જો વર્ષ. આ 25 વર્ષ સુધી આ વીજ પોલ તમારા ખેતરમાં ઉભા રહે છે તો એ જમીનને કેટલી હમ અસર કરે છે? જમીનને બેન બહુ નુકસાન. જમીનમાં ઈ જે હેવી એના પટ્ટા નીચે તો કઈ થતું જ નથી. ઈ જમીન છે ને, જે હરિયાળી ફળદ્રુપ એ બંજર બની જાય છે. એનું એટલું ઉત્પાદન પણ ઘટી જાય છે. જે ખેતરમાં 5 લાખનું ઉત્પાદન આવતું હોય એ સરેરાશ 2 લાખનું થઈ જાય. પછી હરવે હરવે ઘટતું જાય. હરવે હરવે તો એ જમીન જ એટલી, એના નીચે કોઈ માણસો પણ રાતે સૂઈ નથી શકતા. ત્યાં જયારે બાજુમાં પાકનો ઢગલો હોય, રાતે ચોકી કરવાની હોય, તો એમ કહે છે કે બાજુના ખેતરમાં શું, પણ આનો એટલો બધો અવાજ આવે છે ને, અને એટલું બધું પ્રદૂષણ કરે છે ને, તો ખેતરમાં ખેડૂત સૂઈ પણ નથી શકતો, એને બાજુના ખેતરમાં જવું પડે છે. એટલું બધું આનું અને પ્રદૂષણ, દીપકભાઈ, એટલું બધું મહાકાય જોખમ. હાજી, અત્યારે જે હા બેન. રીતે વીજ પોલ જે ખેતરમાં આવે છે એ વીજ પોલનું તો વળતર આપી જ રહ્યા છે, સાથે જ જે ખેડૂતના ખેતરની ઉપરથી તાર પસાર થાય છે એ ખેડૂતોને પણ હા વળતર મળી રહ્યું છે. તો એ પ્રમાણે હા તમારા ગામની અંદર એ સમયે તારનું વળતર ચૂકવવામાં આવેલું ખરું? હા, તારનું પણ એ રીતે જ હોય 3 હપ્તે. એટલે તારનું એ બધું મિનિમમ આપ્યું છે. ઘણાઓને તો આપ્યું નથી, બહાર રહેતા હોય, ખબર નથી, કોઈની મંજૂરી લીધી નથી. અને ઘણા અહીંયા ખેડૂત હાજર હોય તો એને પણ એમ જ કીધું છે કે 3 વાર હપ્તે મળશે, અને 1 વાર આપ્યું છે. એટલે મિનિમમ હપ્તા આપી અને પછી ખેડૂતને તો આ બધું એમ જ કે આ તો સરકારી યોજના છે, આ તો વિકાસ માટે છે, આ તો આમ છે. ખેડૂતને તો 10-10 વર્ષે ખબર પડે કે આ તો પ્રાઇવેટ કંપની છે. ખેડૂતનો તો કાંઈ જાણતો નથી હોતો. એટલે જ્યારે આ વીજ પોલ નાખવામાં આવ્યા ત્યારે પણ જમીનની કિંમત અંદાજિત જે રીતે આપ કહી રહ્યા છો કે 10 લાખ આસપાસ જમીનની કિંમત હતી, હા, અને બસ સરેરાશ વળતર 10. 75,000 નું ગણવામાં આવ્યું, ચૂકવવામાં 30,000 હા આવ્યા. એટલે ખૂબ મોટો તફાવત છે કે 10 લાખ રૂપિયાની કિંમતની જે જમીન છે એના માત્ર 30,000 રૂપિયા વળતર ચૂકવી અને ત્યાં જ પૂરું કરી નાખવામાં આવ્યું. એટલે આ વર્ષો જૂનો પ્રશ્ન અત્યારે ફરી સામે આવીને ઉભો રહ્યો છે કે જ્યારે ખેડૂત હા આંદોલન કરે, જ્યારે ખેડૂત ઉપવાસ કરે, ખેડૂતો એનો અવાજ ઉઠાવે, ત્યારે જ માત્ર આ પ્રકારે ચૂકવણી કરવામાં આવે છે. અને 13 વર્ષ અગાઉ આ પ્રકારે 10 લાખની જમીનની સામે માત્ર 30,000 રૂપિયા વળતર આપી દેવામાં આવે. ખેડૂતને કેટલું નુકસાન આમાં? ખેડૂતને બેન બહુ નુકસાન. એટલે જ ખેડૂત અત્યારે અમે જેત પર આંદોલન કરી છીએ. મહાભારતનું યુદ્ધ તો 18 દિવસમાં પૂરું થઈ ગયું, પણ હજી અમારા ભાઈઓ બહેનો 19 દિવસથી પણ હજી એમને કોઈ આ વાત સાંભળતા નથી જગતના તાતની. એટલે જ આખા ગુજરાતનો ખેડૂત એટલે જ જાગ્યો છે કે હવે એક જમીનનો ટુકડો છે ને એમાં મહાકાય રાક્ષસી વીજપોલ આવી જશે તો જે આપણું સર્ગ છે એના બંજર બનાવી દેશે. એટલે જ ખેડૂત ગુજરાતનો ગાંધીનગર જાય છે, ટ્રેક્ટર રેલી કરે છે. નકર અત્યારે તો વરસાદની સિઝન છે, ખેડૂતને શ્વાસ લેવાનો ટાઈમ નથી. અત્યારે ખેડૂત એના ખેતરમાં મહેનત કરતો હોય, એને બદલે રોડ ઉપર છે ખેડૂત. એ ખેડૂતને એ જ ખબર છે કે જો હવે ન જાગ્યા ને તો આપણી આ કિંમતી જમીન એકવાર હાથમાંથી નીકળી જશે ને તો આપણા માટે કોઈ ઓલું જ નહીં રહે. ખેડૂતને તો જાણે કંઈક આડ વચ્ચે જીવવું, કંઈક ફાડ વચ્ચે જીવવું, આ જીવનની ઝાડ વચ્ચે જીવવું, કંઈક મધ લાડ વચ્ચે જીવવું. અને બેના કંપનીઓ આવે છે, નોખા નોખા ઓલાથી આવે છે અને એને ખેડૂતને ટાર્ગેટ બનાવે છે. પહેરે છે સૂટ બૂટ અને આ બની બેઠા છે આ ધણ ફૂટ, અને ચોમેર જમીન ઉપર કરે છે લૂંટ. પણ હવે ખેડૂત થઈ ગયો છે એકજૂટ. હવે ખેડૂત જગતનો તાત સમજી ગયો છે કે આપણે આપણી જમીન આપણે જ બચાવવી પડશે. જો આપણે નહીં કર્યા હોય તો આપણને આ પછી પાછળથી કોઈ, આજ ખેડૂત શું કામ એક હપ્તે જ કે છે આપો, પાછળથી શું કામ વિશ્વાસ નથી કરતો? આ ખેડૂત હારે બની ગયેલું છે. પછી ખેડૂત જગતનો તાત ક્યાં જાય, કોણ સાંભળે? ખેડૂત એની ખેતી કરે એના ટુકડામાં, કે એ પછી આ બધા કોર્ટના અને ધક્કા ખાય. ખેડૂત ગાંધીનગર જાય, ખેડૂત દિલ્હી જાય, ક્યાં ખેડૂત બધે ભોગે? ખેડૂતો જગતનો આ સડેલી સિસ્ટમથી વર્ષોથી ખેડૂત પીસાયેલો છે બેન. ખેડૂત એમ કે છે કે અમને 3 આપો, પાક વીમો આપો, પાણી આપો અને પોષણક્ષમ ભાવ આપો. તો એ 3 તો નથી મળતું. એના બદલે હવે ખેડૂતને એની જમીન બચાવવા, એની જમીન છીનવાને જાય એ માટે મેદાનમાં આવવું પડ્યું છે. જે 3 વસ્તુ એને માગી છે તો 14,000ના જીરાના બેન 4,000 થઈ જાય. ખાતરમાં બેફામ વધારા, દવામાં વધારા, ડીઝલમાં વધારા, અને ખેડૂતોની જે 4 વર્ષ પહેલા 14,000 હતા એ જીરાના 4,000 2 વર્ષથી. તો ખેડૂતોને એક તો પોષણક્ષમ ભાવ નથી મળતો, પાણી નથી મળતું, અને જે પાક વીમો જે હતો, જે ખેડૂતોને એક ઢાલ હતી કે ક્યારેક અતિ વરસાદ હોય તો રક્ષણ, કે ક્યારેક પૂર હોય, કે ક્યારેક વરસાદ થામકો હોય, દુષ્કાળ તો એનું રક્ષણ, એ પણ અમારી આગળથી છીનવાઈ ગયું છે. એટલે જગતનો તાત એ જ કે છે કે કાયમ વારંવાર ખેડૂતને દુઃખી થવાનું, ખેડૂત માટે કોઈ જોવાનું નહીં. એટલે હવે ખેડૂત એ જ કે છે કે અમે તો, તમે જો અમારી મંજૂરી લેતા હોય ને તો તમે 1 કરોડ આપો તો પણ અમારે આ તમારા થાંભલા નથી જોતા.
જો તમે કઈ બીજો વિકલ્પ કરી શકો, બીજા ગામથી લઈ શકો અથવા જમીનમાંથી નાખી શકો તો અમારે વળતર નથી જોતું. એક તો જે 20 વીઘા ખેતરમાં આવે તો એ ખેતરને આખું બંજર કરી દઈએ અને માથે એમ કે આટલું આપી છે, અધધ આપી છે, આની ઊંધા કાન પકડાવે છે. બેન, આમની સમજાવવાની સિસ્ટમ જ ઓલી છે. એટલે અમે આપણા મીડિયા દ્વારા એ સમજાવી છીએ કે આમને ખાલી 1 વીઘામાં આવે તો 1 વીઘામાં નથી થતું, 10 વીઘાનું નુકસાન છે. અને હવે જમીનના ખેડૂત પાસે નાના નાના 5 વીઘાના ટુકડા છે. અમારા ગામમાં 2-3 ભાઈઓ હજી પાછી હમણાં ચોથી લાઈન આવે છે, એની નોટિસ આવી ગઈ છે. તો હવે એની બધા પાસે 5-5 વીઘા જમીન છે, 2-2 ભાઈ છે. તો હવે 5 વીઘા જમીન છે, એમાં જો મહાકાય થાંભલા આવે, તાર આવે તો પછી ભાઈઓ એમના વાંહે શું બચશે? અને આ અમારી 7-7 પેઢીનું જે આ લોહી છે, એમાં અમારા વડીલો લોહી પરસેવો પાડ્યો છે, અમારા માટે મંદિર છે. આ અમારા માટે જમીન નથી. એને ખેડૂત જાય છે તો એ પોતાના પહેલા ચપ્પલ ઉતારી અને જમીનને પગે લાગે છે અને પછી એમાં ખેતી કરે છે. એના માટે મંદિર છે. મંદિર છીનવા જાય તો ખેડૂત મેદાનમાં આવવું જ પડે ને બેન. બિલકુલ. અને દીપકભાઈ, એ પણ જાણવું છે, કારણ કે ઘણી બધી દુર્ઘટનાઓના સમાચાર પણ વારંવાર સામે આવતા હોય છે. તાજેતરમાં જ આપણે જે રીતે શરૂઆતમાં વાત કરી કે તમારી નજીકનું જ ગામ છે જશાપરનો વિડીયો ઘણો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે વીજ પોલ હશે એની ઉપર જ્યારે વરસાદ પડી રહ્યો છે એટલે કરંટ એમાં આવી રહ્યો છે, કે પછી એવા પણ સમાચારો ઘણીવાર સાંભળવા મળે છે કે જે તાર હોય એ તૂટી જતા હોય ને ખેડૂતે ખેતરની અંદર વાવેલી એની જે જણસ હોય એ બધું સળગી જાય છે. પછી ઘણીવાર વીજ પોલ જ્યારે ખૂબ વધારે ચોમાસાની ઋતુમાં જ્યારે ખૂબ વધારે પ્રેશરથી પવન જ્યારે વાતો હોય છે ત્યારે વીજ પોલ ધરાશાયી થતા હોય છે, એના કારણે પણ નુકસાન થતું હોય છે. કયા પ્રકારે આ સિવાય ઘણા બધા આવી ઘટનાઓ બનતી હોય છે, શું નુકસાન થતું હોય છે આ પોલના કારણે? આવી તો બેન ઘણી નુકસાન હોય છે. આ તો હવે સારું છે કે મીડિયા એક અમને સાથ સહકાર આપે છે, જાગૃત છે. નકર આવી જ કચ્છમાં એક ભાઈને 10 વીઘાના દાડમ સરકી ગયા. અમારા બાજુના જ ગામમાં બન્યું છે. આવા તો અવારનવાર અકસ્માતો જ્યારે જાવ ને ત્યારે કંઈ પણ એની નીચે ટ્રેક્ટર ન રહીએ, ટ્રેક્ટર રહીએ તો ઓટોમેટિક એટલું બધું એનું છે તો બેટરી ઉતરી જાય કે કોઈ પશુ પંખી જાય કે કોઈ ઢોર ચરવા જાય તો એ પણ મરી જાય. અમારી બાજુના જ ગામમાં હમણાં જ એક વીજ પોલથી લાગીને અમારે 2 કિલોમીટર ફતેપર એક ભાઈની ભેંસ હમણાં જ મરી ગઈ છે. એટલે આ તો બહુ જાનોનું જોખમ છે. પણ છતાં ખેડૂતનો જગતનો તાત તો ક્યાં કોઈ એનું વાત. આ તો મીડિયા લાવ્યું બહાર. નકર જે અમારી પીડા છે ને અસહ્ય, જે 10 વર્ષથી લડી છે એ પીડા એ બધા ખેડૂતોની એમને એમ દબાઈને જ રહી ગઈ છે. આ તો બધા જેતપરથી એટલે જ અમને પ્લેટફોર્મ મળ્યું અને અમે આભાર માનીએ છીએ મીડિયાનો અને આભાર માનીએ છીએ આ જેતપરના ભાઈઓએ જાગૃત કર્યા કે હવે નહીં જાગૃત થયા ને તો એક જમીનનો ટુકડો છે ને એ પણ ખેડૂતના હાથમાં નહીં રહે. દીપકભાઈ, જે રીતે તમે કહી રહ્યા છો કે નજીકનું જે ગામ છે ત્યાં ખેડૂતની ભેંસ મરી ગઈ, તો પછી એક આ વીજ પોલના કારણે એનું મૃત્યુ થયું તો ખાનગી કંપની દ્વારા કોઈ વળતર ચૂકવવામાં આવ્યું? ના, હજી કઈ નથી આપ્યું બેન. એને લખાયું છે, એને કીધું છે. એમને તે પહેલા પણ કીધું હતું કે આને એવું પ્લાસ્ટિકની ફેન્સિંગ કરે, આડું કરે, એની આડસ હોવી જોઈએ. એ તો એ નાખીને જાય ને કરતા નથી. અને માણસ તો સમજીને હાલો ન હાલે, પણ જયારે જેનું કિંમતી પશુધન છે એ તો અહીંયા એને તો કોઈ સમજણ નથી. એટલે જાશે તો એના માટે પણ એ ખેડૂતનું પશુધન છે. એ આ બધા માટે ઓલું હોય, પણ ખેડૂતના માટે જે છે ને એ એની જીવાદોરી છે. જેમ જમીન છે એવી રીતે જે પશુધન છે એ વહી જાય એટલે ખેડૂતો બરબાદ થઈ જાય છે. ખેડૂતો એ જ કે છે કે અમારા માટે હવે આ એક જ છે જીવ, જે અમારા માટે આના માટે અમારી આ જીવાદોરી છે. જેમ એક નોકરિયાતની બેન નોકરી વહી જાય તો એનો આખો પરિવાર બરબાદ થઈ જાય ને, એમાં 10 વીઘા ખેતરમાં થાંભલો આવે ને એટલે ખેડૂતનો આખો ઘર બરબાદ થઈ જાય. ખેડૂત એ જ કે છે કે અમને ભાડું આપો, અમને 50,000 મહિને ભાડું આપો, અમારે તમારું કાંઈ નથી જોતું. દર વર્ષે આવે એટલે જે અમે વૃદ્ધ થશું તો આવનાર પેઢી, અમારા બાળકો પણ જો 50,000 આવતા હશે ને તો અમને સાચવશે. બાકી આ તમે નાખી દેશો અને એ પૈસા તો થોડા ટાઈમમાં વપરાઈ જશે અને પછી આ જે ખેતરમાં પણ કાંઈ થશે નહીં તો અમારે અમારું જીવન ક્યાં ગુજારો કરો. એટલે મોસ્ટ ઓફ ખેડૂતોની અત્યારે એક જ માંગ છે, કાં તો અમને જે આ મોબાઈલના ટાવર આપે છે એમ ભાડું આપો. અમને તમે કાંઈ વધારે ન આપી શકો તો કાંઈ નહીં, 50,000 ભાડું આપો. અને કાં પછી તમે કોઈ બીજો રસ્તો કરો, ખેડૂતની મંજૂરી લ્યો. જો અમારા ગામમાં જ અત્યારે 6 ખેડૂત થાંભલા આવે છે, જો એની મંજૂરી લે ને તો એમ જ કે કરોડ આપો તો અમારે નથી જોતા, બીજે લઈ જાઓ. આવું છે ખેડૂતને. કેમ કે ખેડૂતની 7 પેઢીની જમીન છે એ તો એની ઓલી બરબાદ કરી દે છે. એટલે ખેડૂત કોઈ પાછા એમ બતાવે કે ખેડૂત બેફામ પૈસા માંગે. ખેડૂત કોઈ પૈસા લેવા રાજી જ નથી. આ કંપનીઓ આવે છે ખેડૂતના ખેતરમાં, ખેડૂત ત્યાં નથી જાતા બેન. બિલકુલ. દીપકભાઈ, આપ આ માહિતી સાથે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ઘણા બધા પ્રશ્નો હજુ પણ છૂટી રહ્યા છે. સરકારે જાહેરાત કરી દીધી છે ખેડૂતોને વળતર ચૂકવવાની કે ખેડૂતોને જે જમીન ભાવ છે એનું 2 ગણું વળતર જે છે એ ચૂકવવામાં આવશે. અને ઘણી બધી કમિટીઓની વાત થઈ, બજાર ભાવની જે કિંમત છે એને એ નક્કી કરવા માટે કમિટી તૈયાર કરવામાં આવશે, માર્કેટ રેટ કમિટી. અને MRCમાં ખેડૂતના આગેવાન પણ હશે, કલેક્ટર હશે અને ખાનગી કંપનીના એક આગેવાન કે એમના જે અધિકારી કે કર્મચારી, એમના જે
પ્રતિનિધિ હશે એ હશે. આ કમિટી નક્કી કરશે કે એનો બજાર ભાવ શું ચાલી રહ્યો છે અને એનું બે ગણા લેખે વળતર ચૂકવવામાં આવશે. અત્યાર સુધી ખેડૂતો જે પ્રકારે યાતના ભોગવી રહ્યા હતા કે 40-40 અને 20 ના રેશિયોમાં જે વળતર ચૂકવવામાં આવતું હતું, તો એવું થતું હતું કે એક હપ્તો ચૂકવી દેવામાં આવે અથવા તો 2 હપ્તા ચૂકવી દેવામાં આવે અને 1 અથવા 2 હપ્તા રહી જતા હતા બાકી. વારંવાર રજૂઆતો છતાં એ હપ્તાની ચૂકવણી નથી કરવામાં આવતી. એટલા માટે સરકારે એનો પણ રસ્તો કર્યો કે અગાઉ જ જ્યારે પોલ આવે છે એની અગાઉ જ આખું 100% વળતર જે છે ચૂકવી દેવામાં આવશે. પરંતુ વર્ષો પહેલા જે ખેડૂતોના ખેતરમાં જે વીજ થાંભલા નાખવામાં આવ્યા છે એનું શું? આ પ્રશ્ન હવે આ બધા ધીરે ધીરે પ્રશ્નો બહાર આવી રહ્યા છે. જે પ્રકારે ખેડૂતે વાત કરી કે એમના ખેતરની અંદર, એમના ગામની અંદર ઘણા બધા એવા વીજ થાંભલાઓ છે કે આજુબાજુના ગામની અંદર પણ એવા ઘણા બધા વીજ થાંભલાઓ છે જે વર્ષોથી ત્યાં ઊભા છે. જે તે સમયે જે બજાર કિંમત હતી એના કરતા ખૂબ ઓછું વળતર આ ખેડૂતોને ચૂકવવામાં આવ્યું છે. તો આ ખેડૂતોનું શું વાંક? અત્યારના ખેડૂતોએ આંદોલન કર્યા અને વારંવાર રજૂઆતો કરી એટલે એમને આ પ્રકારે વળતર ચૂકવવામાં આવે છે. એને પણ પૂરતું તો ખેડૂતો માટે સંતોષકારક તો ન કહી શકાય, કારણ કે ખેડૂતો 4 ગણું વળતર માંગી રહ્યા હતા અને અત્યારે 2 ગણું મળી રહ્યું છે. પરંતુ આ ખેડૂતોનો શું વાંક કે એ લોકોએ વર્ષો પહેલા ક્યારેય પ્રતિકાર જ ન કર્યો અને એમને જે પણ વળતર મળ્યું એમણે સ્વીકારી લીધું છે અને ક્યારેય અવાજ જ ન ઉઠાવ્યો. જે રીતે એમણે વાત કરી કે ઘણા ખેડૂતો એવા છે કે જેમની પાસે માત્ર 5 વીઘા જેટલી કે ઓછી જમીનો જ છે. એમના ખેતરમાં જ્યારે વીજ પોલ આવે છે તો ત્યાં બીજું કશું થઈ શકે એમ નથી અને એમને જો વળતર પણ કદાચ મળે છે તો એ વળતરમાંથી બીજો કોઈ વ્યવસાય કરી શકે એવા કદાચ એવી એમની પરિસ્થિતિ નથી. તો એ ખેડૂત અને એમનો પરિવાર આગળ જતા શું કરશે? આવા ઘણા બધા પ્રશ્નો હવે ફરી ઉઠી રહ્યા છે અને આ પ્રશ્નોના જવાબ ક્યારે અને કોણ આપશે એ પણ પોતાનામાં એક પ્રશ્ન છે. તમારું આ વિષયને લઈને અને આ હવે જે નવા પ્રશ્નો ઉઠી રહ્યા છે અને હા, એક પ્રશ્ન એ પણ ચૂકી રહ્યા છીએ આપણે કે જે પ્રકારે દુર્ઘટનાઓની વાત કરવામાં આવી. વીજપોલ ધરાશાયી થાય છે, એના જે વાયરો હોય છે એ તૂટીને ધરાશાયી થાય છે, ખેડૂતોના ખેતરમાં એમની જે જણસીઓ હોય એને નુકસાન કરે છે, ખેડૂતને, એમના પરિવારને, એમના માલઢોરને નુકસાન કરે છે. આ બધા નુકસાનનું વળતર ક્યારે અને કોણ ચૂકવશે એ પણ પ્રશ્ન છે. એટલે જે પ્રકારે મેં કહ્યું કે આ બધા પ્રશ્નોની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો છે કે આ પ્રશ્નોના જવાબ આપશે કોણ? તમારું આ વિષયને લઈને શું મત છે? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં, તમારો અભિપ્રાય અમને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.